વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે કેલ્ક્યુલેશન ઓફ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાની ગણતરી કેવી રીતના થાય એની આપણે ડિસ્કશન કરી ગયા હતા. અને ફુગાવાની ગણતરીની અંદર આપણે જોઈ ગયા હતા કે સૌથી પહેલા તો ફુગાવો શું છે એ પણ આપણે આગળના લેક્ચરની અંદર શીખી ગયા. સૌથી પહેલા અગર આપણે વાત કરીએ ઓકે, પહેલો શબ્દ આપણી માટે એ આવશે કે ભાઈ ફુગાવો શું છે. તો ફુગાવો શું છે એની ડિસ્કશન કરી ગયા. મેં તમને અગાઉ પણ કીધું હતું, ખાસ યાદ રાખજો. ફુગાવો એટલે શું? કિંમતોમાં વૃદ્ધિ થવી. કોની કિંમતોમાં? વસ્તુ અને સેવાની કિંમતોમાં વૃદ્ધિ થવી. પણ આપણે જ્યારે ફુગાવાની ગણતરી કરીએ ત્યારે યાદ કરો, ફુગાવાની ગણતરી સમયે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે કિંમતોમાં પરિવર્તનનો. આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે કિંમતોમાં પરિવર્તનનો ઉપયોગ કરીએ છીએ. અને એની અંદર આપણે ફુગાવાની ગણતરીમાં બે મેથડના નામ લીધા હતા, યાદ કરો. એમાં એક મેથડ હતી પ્રાઇસ ઇન્ડેક્સ મેથડ અને એક મેથડ હતી જીડીપી ડિફ્લેટર. એક પ્રાઇસ ઇન્ડેક્સ મેથડ અને એક જીડીપી ડિફ્લેટર. પ્રાઇસ ઇન્ડેક્સ મેથડ ની અંદર આપણે ડિસ્કશન કરી ગયા WPI શું છે, CPI શું છે. યાદ કરો, WPI હોલસેલ પ્રાઇસ ના આધારે, CPI કન્ઝ્યુમર પ્રાઇસ ના આધારે. WPI ની ગણતરી કોણ કરશે? તો યાદ કરો, ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર. અને CPI ની ગણતરી કોણ કરશે? તો કે NSO. યાદ આવે છે આવું? અને આ કોના અંતર્ગત? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત. અને આ વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવશે. તો આ બંને શબ્દો યાદ રાખજો. ક્લિયર? એ સિવાય આપણે જોઈ ગયા WPI ની અંદર WPI ની અંદર 3 બાસ્કેટ હતી, CPI ની અંદર 6 બાસ્કેટ હતી. પણ હવે CPI કમ્બાઈન ગણીએ છીએ આપણે. CPI કમ્બાઈન માં એક રૂરલ CPI અને એક CPI અર્બન. રૂરલ માં યાદ કરો હાઉસિંગ નું હતું 5 બાસ્કેટ, અર્બન માં 6 બાસ્કેટ. ક્લિયર? તો આટલું આપણે આગળના લેક્ચર ની અંદર શીખી ગયા. હવે આપણે આની અંદર શું જોવાનું છે? તો કે જે આપણી રીતો બાકી રહી ગઈ હતી આની સિવાયની અલગ અલગ ઇન્ડેક્સ છે, જેમ કે PPI, બરાબર. પછી એની સિવાય એક ઇન્ડેક્સ છે HPI. તો આની આજે આપણે ડિસ્કશન કરીશું. પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ, હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ. તો નેક્સ્ટ છે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. ધ્યાનથી સાંભળજો, પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. તો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ તો યાદ કરો, સૌથી પહેલા શું થાય? તો કે વસ્તુનું ઉત્પાદન થાય, પ્રોડક્શન થાય. પ્રોડક્શન થયા પછી શું થશે? તો કે એ હોલસેલર પાસે જશે. ક્લિયર? હોલસેલર એને કોને મોકલશે? તો કે રિટેલરને મોકલશે. અને રિટેલર ક્યાં સુધી પહોંચાડશે? તો રિટેલર કન્ઝ્યુમરને પહોંચાડશે. કન્ઝ્યુમર એટલે ગ્રાહક. ક્લિયર? તો હવે ધ્યાન રાખજો, હોલસેલ પ્રાઇસ ના આધારે આપણે WPI ની ગણતરી કરી લીધી, કન્ઝ્યુમર પ્રાઇસ ના આધારે આપણે CPI ની ગણતરી કરી લીધી. અને હવે પ્રોડક્શન પ્રાઇસ. પ્રોડક્શન પ્રાઇસ નો મતલબ છે પ્રોડ્યુસર પ્રાઇસ. આ પહેલી ઘડી પ્રોડ્યુસર પ્રાઇસ. પ્રોડ્યુસર પ્રાઇસ ના આધારે ગણતરી આપણે કોની કરવાની છે? પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ની. ક્લિયર? તો આમાં પણ એક શબ્દ ખાસ યાદ રાખજો કે દરેક વખતે આમાં પણ કિંમતોમાં વૃદ્ધિ નહીં, આમાં પણ શું આવશે? કિંમતોમાં પરિવર્તન. કે પ્રોડ્યુસર પ્રાઇસ ની અંદર કિંમતોમાં પરિવર્તન કેટલું થયું છે એને ગણીને આપણે PPI ની ગણતરી કરી શકીશું. ક્લિયર? તો આને એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે. હવે તમે ધ્યાનથી સમજો કે અગર આપણે WPI ગણશું, CPI ગણશું, તો આમાં શું થશે? કે પ્રોડક્શન થઈ અને હોલસેલર પાસે પહોંચે તો એની અંદર ટ્રાન્સપોર્ટ ચાર્જ આવશે. ક્લિયર? એની અંદર વિવિધ પ્રકારના ટેક્સ આવી જશે. તો આનાથી શું થાય ખબર છે? કે WPI ગણતરી કરતી વખતે એમાં રિપીટેશન થવાના ચાન્સીસ છે. બરાબર? કે ટ્રાન્સપોર્ટેશન રિપીટ થઈ શકે છે, ટેક્સ રિપીટ થઈ શકે છે. પણ શરૂઆતનો તબક્કો અગર તમે પકડી લેશો પ્રોડક્શન, તો પ્રોડક્શનમાં શું થાય કે માની લો કે આ કોઈ એક ફેક્ટરી છે
જે પ્રોડક્શન કરી રહી છે, તો પ્રોડક્શનમાં જ્યારે રો મટીરિયલ લાવવામાં આવે એટલે ઇન થશે રો મટીરિયલ, અને રો મટીરિયલ માંથી ફાઇનલ ગુડ્સ કે સર્વિસીસ કમ્પ્લીટ થશે, અને એ પછી શું થશે? આઉટપુટ થશે હોલસેલરોને. તો જ્યારે ઇન થાય છે ત્યારે રો મટીરિયલની પ્રાઇસમાં શું પરિવર્તન છે એને ગણી લો. એનું નામ છે ઇનપુટ પીપીઆઈ. અને પછી જ્યારે પ્રોડક્ટ બની જાય છે ત્યારે એની પ્રાઇસમાં શું પરિવર્તન આવે છે એને ગણી લો આઉટપુટ પીપીઆઈ. ક્લિયર? તો આ ઇન્ડેક્સ અંતર્ગત બે અલગ અલગ ભાગ છે, એક આઉટપુટ પીપીઆઈ અને એક ઇનપુટ પીપીઆઈ. ઇનપુટ પીપીઆઈ એટલે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. પાછળનો જે પીપીઆઈ શબ્દ છે એ શું છે? પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. પણ ઇનપુટ પીપીઆઈ નો મતલબ શું થશે? કે કંપની કાં તો ઉત્પાદન ક્ષેત્ર એની અંદર જે રો મટીરિયલ આવી રહ્યું છે, બરાબર, એ રો મટીરિયલની કિંમતોમાં શું પરિવર્તન થઈ રહ્યું છે, તો એના આધારે અગર ફુગાવાના દરની ગણતરી કરવામાં આવે છે તો એ થઈ જશે ઇનપુટ પીપીઆઈ. અને જ્યારે પ્રોડક્ટ તૈયાર થઈ જાય ને એના આધારે કિંમતોમાં પરિવર્તનનો આધાર લઈને ગણતરી કરવામાં આવશે તો એ આઉટપુટ પીપીઆઈ. ક્લિયર? પણ આમાં ફાયદો છે, સ્ટાર્ટિંગ છે એટલે આપણે આમાં ગણતા નથી, ટ્રાન્સપોર્ટ કે ટેક્સ આની અંદર ગણતા નથી, એટલે એનો ફાયદો છે. આમાં રિપીટેશન પણ નહીં થાય. તો પીપીઆઈ ગણતરી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે, એને હમણાં આપણે જોઈશું. પણ સૌથી પહેલા તમે સમજી લો કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે. તો કે આ સૂચકાંક વસ્તુ અને સેવા. તો પહેલો મુદ્દો યાદ રાખવાનો, દરેકમાં આપણે આ તો યાદ રાખીએ જ છીએ. WPI ઓનલી ગુડ્સ, બરાબર, CPI ગુડ્સ એન્ડ સર્વિસ. તો PPI માં પણ કોની ગણતરી કરવામાં આવશે? વસ્તુ અને સેવા. પણ કિંમત ત્રણેયમાં ચેન્જ, હોલસેલ પ્રાઇસ, કન્ઝ્યુમર પ્રાઇસ, પ્રોડ્યુસર પ્રાઇસ. તો જો પ્રોડ્યુસર પ્રાઇસ ના આધારે આપણે તૈયાર કરશું તો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. પણ શબ્દ શું યાદ રાખવાનો છે? વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થશે. ઉત્પાદનની મૂળ કિંમતનો ઉપયોગ કરવામાં આવશે, બરાબર. અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં નહીં આવે, જેમ કે ટેક્સ અને ટ્રાન્સપોર્ટ. અન્ય ખર્ચનો આની અંદર સમાવેશ કરવામાં આવશે નહીં. અને જ્યારે કોઈ ઉત્પાદ એટલે પ્રોડક્ટ ફેક્ટરીમાંથી બહાર જાય તો એની માટે કિંમતમાં પરિવર્તન આઉટપુટ પીપીઆઈ. જ્યારે રો મટીરિયલ ફેક્ટરીમાં પ્રવેશ કરે તો એની માટે કિંમતમાં પરિવર્તન ઇનપુટ પીપીઆઈ. તો આઉટપુટ પીપીઆઈ અને ઇનપુટ પીપીઆઈ બંને કોનો ભાગ છે? પીપીઆઈ નો. ક્લિયર? તો આને યાદ રાખવાનું છે. તો જો ગણતરી તો સેમ, આગળ આપણે હમણાં કરી ગયા હતા કે કેવી રીતના આની ગણતરી થશે, કેવી રીતના પર્સન્ટેજ નીકળશે, એ વસ્તુ સેમ રહેશે. પણ આ ધ્યાનથી સાંભળજો કે વસ્તુ ને સેવા, ઉત્પાદનની મૂળ કિંમતનો ઉપયોગ, ટેક્સ કે ટ્રાન્સપોર્ટનો સમાવેશ નહીં થાય, બરાબર. જે પ્રોડક્ટ તૈયાર થઈને બહાર જાય છે એની માટે આઉટપુટ પીપીઆઈ ગણવામાં આવશે. જે રો મટીરિયલ અંદર આવે છે એની કિંમતોમાં શું પરિવર્તન છે એના આધારે ઇનપુટ પીપીઆઈ. તમે અહીંયા જે ગણતરી કરો છો બેટર છે કે રો મટીરિયલમાં શું ફેરફાર થાય છે ગણતરી કરી લો ને, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં આપણને ફાયદો થશે. સમજી ગયા? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ આ ઇન્ડેક્સને હજુ લાગુ કરવામાં નથી આવ્યું, બરાબર. કારણ કે આને લાગુ કરવા માટે એક સમિતિ બનાવી હતી અને સમિતિનું નામ છે BN ગોલદાર સમિતિ. તો એક સમિતિ યાદ રાખજો, BN ગોલદાર સમિતિ. BN ગોલદાર સમિતિને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આના તમામ પાસાઓ પર વિચાર કરો કે પીપીઆઈ ને લાગુ કરવું જોઈએ કે નહીં, અથવા તો WPI નો વિકલ્પ શું હોઈ શકે છે. ક્લિયર? તો એને શું કીધું કે જે WPI માં રિપીટેશન થાય છે, એની અંદર અન્ય ખર્ચનો સમાવેશ થાય છે, એના કરતા બેટર છે કે તમે WPI થી PPI તરફ આગળ વધો. પણ કન્ડિશન એપ્લાય કે પહેલા એની ઉપર વ્યાપક વિચાર વિમર્શ થવો જોઈએ. એની કરતા પણ પહેલા એને પ્રાયોગિક રીતે લાગુ કરવું જોઈએ, બરાબર. શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટની જેમ એનો ઉપયોગ કરવો જોઈએ. એની પણ માસિક ગણતરી થવી જોઈએ. એનું પણ બેઝ યર 2011 વાર હોવું જોઈએ. આ BN ગોલદાર સમિતિની ભલામણ છે. પણ એક શબ્દ નોંધ કરીને લખી નાખજો કે ભાઈ પીપીઆઈ છે એ ભારતમાં લાગુ કરવામાં આવ્યો નથી. એટલે કે ભારતની અંદર પીપીઆઈ ની ગણતરી થતી નથી. પણ આ સંભાવના છે
કે આ મુજબ આપણે કરી શકીએ. બીએન ગોલદાર સમિતિનું એવું કેવું છે. ક્લિયર? પણ જે પ્રશ્ન બનવાના ચાન્સીસ છે એ તમે ધ્યાન રાખજો કે ક્યારેય પણ અગર પીપીઆઈ ચર્ચામાં આવે છે તો તમારે યાદ શું રાખવાનું છે. યાદ શું રાખવાનું છે? પ્રશ્નની પ્રકૃતિ જોઈ લો પહેલા તો. પ્રશ્નની પ્રકૃતિમાં તમને શું પૂછાય છે યાદ કરો. કાં તો બેઝ યર પૂછાય છે તો બીએન ગોલદાર સમિતિએ બેઝ યર કયું એ પૂછે 2011-12. કાં તો એવું સેન્ટેન્સ આપેલું હશે ત્રિમાસિક ગણતરી થાય. ખોટું, માસિક ગણતરી કરવાની. ક્લિયર? પછી તમને એવું આપેલું હશે કે વસ્તુનો જ સમાવેશ થાય તો કે વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય છે. ઓકે, ઉત્પાદનની મૂળ કિંમતોનો સમાવેશ થાય, અન્ય ખર્ચનો સમાવેશ થતો નથી. આવા સેન્ટેન્સ બનાવી દેશો. કાં તો તમને સીધું એવું પૂછી લેશે કે પીપીઆઈ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે. આજકાલ એવા સવાલ બને છે ને કે સીપીઆઈ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે, ડબ્લ્યુપીઆઈ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે. બની શકે કે જ્યારથી પીપીઆઈ ની ગણતરી શરૂ થાય તો એવો પણ સવાલ આવી શકે કે પીપીઆઈ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો આ બધા એના વિધાનો છે. ક્લિયર? હવે આપણે જોઈએ કે પીપીઆઈ ને ડબ્લ્યુપીઆઈ માં શું ફરક છે. કારણ કે કેમ બીએન ગોલદાર સમિતિએ ડબ્લ્યુપીઆઈ માંથી પીપીઆઈ માટે જવાનું કહ્યું. તો પહેલી બાબત કે આમાં હોલસેલ પ્રાઇસના આધારે ગણતરી થશે, જ્યારે આમાં પ્રોડ્યુસર પ્રાઇસના આધારે. સૌથી મહત્વની બાબત આ છે, આમાં મૂળ કિંમત અને અન્ય ખર્ચનો સમાવેશ થશે, જ્યારે આમાં ટેક્સ અને ટ્રાન્સપોર્ટ એટલે કે અન્ય ખર્ચનો સમાવેશ થશે નહીં. આ એની મૂળ બાબત છે. તો કહેવાનો મતલબ એમ છે કે આમાં રિપીટેશન થવાના ચાન્સીસ છે, આની ગણતરી વારંવાર આવવાના ચાન્સીસ છે, જ્યારે આમાં પુનરાવર્તન થવાનો કોઈ ચાન્સીસ નથી. ક્લિયર? આ મેઇન ઇમ્પોર્ટન્ટ બાબત છે. બીજું, આમાં ખાલી વસ્તુ જ છે. જ્યારે જો તમે પ્રોડ્યુસર પ્રાઇસના આધારે ગણવા માંડશો ફુગાવાની ગણતરી તો આમાં વસ્તુ ને સર્વિસીસ બંને આવી જશે. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો ડબ્લ્યુપીઆઈ અને પીપીઆઈ વચ્ચેનો તફાવત થઈ ગયો. તો આ થઈ ગયું આપણું પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. હવે નેક્સ્ટ છે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ ને બીજું એનએચબી રેસિડેક્સ પણ કહેવાય. રેસિડેક્સ બોલે આમ તો. એનએચબી નું ફૂલ ફોર્મ થશે નેશનલ હાઉસિંગ બેંક. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા તૈયાર કરવામાં આવતો રેસિડેન્ટ ઇન્ડેક્સ, એનું શોર્ટ ફોર્મ છે રેસિડેક્સ. ક્લિયર? અથવા આપણે એને બીજા નામથી શું ઓળખીશું? હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ. શબ્દ પકડો, હાઉસિંગ. તો હાઉસિંગ છે તો હમણાં આપણે જોઈ ગયા હતા મોસ્ટ ઓફલી આ અર્બન માટે ઉપયોગી હશે, કારણ કે શહેરોમાં તો રેન્ટ અને કિંમતને લઈને કોઈ એટલું પરિવર્તન થતું નથી. હાઉસિંગ પ્રાઇસને લઈને કોઈ એટલું બધું પરિવર્તન જોવા મળતું નથી. પણ આમાં ખાસ કરીને અર્બન એરિયાઝની અંદર રેન્ટમાં પરિવર્તન જોવા મળે છે, હાઉસિંગની કિંમતોમાં પરિવર્તન જોવા મળે છે. તો એના આધારે ફુગાવાની ગણતરી કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એનું એક રીઝન છે કે તમે અગર ડેઈલી અલાઉન્સ આપતા હશો, રહેવા માટેના ભથ્થા આપતા હશો, તો તમારે એક આઈડિયા હોવો જરૂરી છે કે વર્તમાનમાં આનું રેન્ટ શું ચાલી રહ્યું છે, વર્તમાનમાં હાઉસિંગની કિંમત શું ચાલી રહી છે. કારણ કે એના આધારે તમે નક્કી કરશો ને. ગવર્નમેન્ટ અધિકારીઓને રહેવા માટેના ભાડા આપવામાં આવે છે, તો એ કોના આધારે નક્કી થશે? તો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સનો પણ ઉપયોગ છે. તો રેન્ટલના આધારે પણ એક ઇન્ડેક્સ નક્કી થાય છે, એને હોમ રેન્ટ ઇન્ડેક્સ કહેવાય, અને હાઉસિંગ પ્રાઇસના આધારે થાય છે એને હોમ પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. એમાં કિંમતો નક્કી કરવામાં આવે કે મકાનોની કિંમતમાં કેટલું પરિવર્તન થયું. તો શરૂઆતમાં ઇન્ડેક્સ હતો નહીં. 2007 થી નાણાં મંત્રાલયના આદેશ ઉપર નેશનલ હાઉસિંગ બેંકે આની ગણતરી શરૂ કરી છે. એટલે 2007 થી આની શરૂઆત થઈ. એટલે આ પહેલો ઓફિશિયલ ઇન્ડેક્સ કહી શકાય. ભારત સરકારનો પહેલો ઓફિશિયલ ઇન્ડેક્સ છે કે જેને નાણાં મંત્રાલયના આદેશ ઉપર નેશનલ હાઉસિંગ બેંક દ્વારા તૈયાર કરાવવામાં આવતું હોય. એટલા માટે આ પહેલો ઓફિશિયલ ઇન્ડેક્સ છે. 2007 માં એની શરૂઆત થઈ. 2007 થી આ ઇન્ડેક્સની ગણતરી થઈ 2015 સુધી. 2015 પછી આની ગણતરી બંધ કરી દીધી. બરાબર? તો ત્યાં સુધી એ લોકોએ આધાર વર્ષ હતું, એ આધાર વર્ષ ચલાવ્યું 2007. પછી 2015 પછી ફરી શરૂઆત થઈ એની 2017 માં. તો અહીંયા સ્થગિત શબ્દ લખી શકો. 2017 માં શરૂઆત થઈ એટલે એનું આધાર વર્ષ બનાવી દીધું 2012-13. તો તમને અગર પૂછે કે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ નું વર્તમાન આધાર વર્ષ કેવું છે, 2012-13. આની ત્રિમાસિક ગણતરી થઈ. દર 3 મહિને
કિંમતોમાં શું પરિવર્તન આવ્યું છે, રેન્ટમાં શું પરિવર્તન આવ્યું છે, મકાનોની કિંમતમાં શું પરિવર્તન આવ્યું છે, આને લઈને ગણતરી કરવામાં આવે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું છે. સૌથી મેઇન અને ઇમ્પોર્ટન્ટ બાબત આ બે શબ્દો છે, આધાર વર્ષ 2012-13 અને ત્રિમાસિક ગણતરી થઈ. ઓકે. બીજું શું યાદ રાખવાનું છે કે જ્યારે 2007 માં શરૂઆત કરવામાં આવી તો શરૂઆતમાં 26 શહેરોનો સમાવેશ હતો. બરાબર? વર્તમાનમાં 50 શહેરોનો સમાવેશ છે અને હવે આ નંબર 100 સુધી પહોંચી જશે, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમુક સ્માર્ટ સિટીઝ બની રહ્યા છે. બરાબર? બીજા નવા સ્માર્ટ સિટીઝનો ઉમેરો થયો છે, તો હવે બધાને ઇન્ડેક્સ અંતર્ગત આવરી લેવામાં આવશે. તો ખાસ કરીને માઇક્રો લેવલ પર શહેરોની અંદર કિંમતોમાં શું પરિવર્તન થઈ રહ્યું છે, એટલે શહેરો નહીં, આ એક લેવલ છે. શહેર, બરાબર, રાજ્ય, રાષ્ટ્ર, આ ત્રણેય સ્તરે નેશનલ હાઉસિંગ બેંક છે, એ ત્રણેય સ્તરે ઘરોની કિંમતમાં શું પરિવર્તન આવી રહ્યું છે, રેન્ટની કિંમતમાં શું પરિવર્તન આવી રહ્યું છે, એના આધારે આખો ઇન્ડેક્સ તૈયાર કરશે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખવાનું છે. વર્તમાનમાં 50 છે, પહેલા 26 હતા, 100 સુધી થવાની શક્યતા છે. અને આનો ડેટા ક્યાંથી મળશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત શું? તો ડેટા ક્યાંથી મળે? માની લો હાઉસિંગ બેંક પાસે કોઈ લોન લેવા જશે, ડેટા ત્યાંથી મળી શકે છે. ડેટા લોકલ રીતે પણ મળી શકે છે. તો એના ડિફરન્ટ સોર્સિસ છે કે જ્યાંથી તમને આ ડેટા મળી જાય. રહેણાંક વિસ્તારોમાંથી ડેટા મળી શકે છે, બેંકમાંથી ડેટા મળી શકે છે. કોઈ પણ એવી જગ્યા કે જ્યાં હાઉસિંગ પ્રક્રિયાઓ શરૂ હોય તો ત્યાંથી તમને એનો ડેટા પ્રાપ્ત થઈ શકે છે. અને એ ડેટા આપણે નથી પ્રાપ્ત કરવાનું, એ નેશનલ હાઉસિંગ બેંક પ્રાપ્ત કરી લેશે. ક્લિયર? અને એના અંતર્ગત વર્તમાનમાં બે ઇન્ડેક્સ ગણવામાં આવે છે, હોમ પ્રાઇસ ઇન્ડેક્સ અને હોમ રેન્ટ ઇન્ડેક્સ. જ્યારે આની પહેલા અત્યારે બે ગણાય છે, પણ આની પહેલા અલગ અલગ 4 ઇન્ડેક્સ ગણવામાં આવતા: હાઉસિંગ પ્રાઇસ, લેન્ડ પ્રાઇસ, બિલ્ડિંગ મટીરીયલ, હાઉસિંગ રેન્ટલ ઇન્ડેક્સ. તો જુઓ, હાઉસિંગની કિંમત, ભૂમિની કિંમત, એમાં વપરાતું મટીરીયલ, એ ત્રણેયનો ઇન્ડેક્સ તૈયાર થતો. પછી રેન્ટલનો થતો, પણ આ ચારે ચાર અત્યારે આમાં ગણવામાં આવે, એનએચબી રેસિડેન્સમાં, હ્યુમન પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર. તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. ક્લિયર? તો હવે આપણે શું જોઈ ગયા? પીપીઆઈ, એચપીઆઈ, સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ. એક ઇન્ડેક્સ બાકી છે, આઈઆઈટી. આને આપણે પછી જોઈ લઈશું, કારણ કે આને જ્યારે આની રિલેટેડ આપણે ટોપિક આવશે ત્યારે આની ડિસ્કશન કરશું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. ખાસ કરીને જે મહત્વના ઉદ્યોગો છે એની અંદર કિંમતોમાં શું પરિવર્તન આવી રહ્યું છે, એના આધારે પણ એનું વેઇટેજ આ તે નક્કી કરેલ છે. ક્લિયર? તો આને યાદ રાખજો. ડબ્લ્યુપીઆઈ, સીપીઆઈ, પીપીઆઈ, એચપીઆઈ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કે આખો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે કે ફુગાવો શું છે, ફુગાવાની અસરો. ખાસ કરીને તમે ઇકોનોમિક સર્વે વાંચજો, અને ઇકોનોમિક સર્વેમાં ખંડ 2 માં ચેપ્ટર હશે ફુગાવા પર. એને ખાસ વાંચજો. કઈ નો વાંચો ને તો એની સમરી તો વાંચો, કારણ કે તમારે અગર પ્રિલિમ્સ આપવી છે તો સમરીમાંથી ક્વેશ્ચન બનવાના. જેટલા બી ખંડ છે ને, ખંડ આખા નહીં વાંચો. એને હું તમને શીખવાડી દઈશ, એની માટે આપણે અલગથી લેક્ચર મૂકીશું એપ્લિકેશનમાં કે ઇકોનોમિક સર્વેને વાંચવો કેમ, ઇકોનોમિક સર્વેમાંથી કયા કયા મહત્વના પોઈન્ટ છે, એના એક એક ખંડવાર આપણે ડિસ્કશન કરીશું. ક્લિયર? તો હવે આપણે જોઈએ ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના પ્રકાર, કારણો, ફુગાવાની ગણતરી અને હવે ફુગાવાનો પ્રભાવ. બરાબર? એની અસર શું થશે, ફુગાવાની અસર શું થશે. તો ડિફરન્ટ રીતના આપણે અસર જોવાની છે. સૌથી પહેલું છે એની ગ્રાહકો પર અસર શું થશે, પહેલો મુદ્દો. અને એની ઉત્પાદક પર અસર શું થશે. બે શબ્દ ધ્યાન રાખજો. જોઈએ આપણે કે ફુગાવો વધે તો ગ્રાહકો પર શું અસર થાય. ક્લિયર? ફુગાવાના પ્રભાવ જોવાના છો. ફુગાવો એટલે તમને ખબર હશે ને, કિંમતોમાં વધારો. 50 ml સેનિટાઈઝર જે 2020 માં, યાદ રાખજો, 2020 માં માની લો કે 50 રૂપિયાનું મળતું હતું, અને વર્તમાનમાં 2021 માં બીજી લહેરમાં એના 200 રૂપિયા થઈ જાય તો 50 ml જ સેનિટાઈઝર આવે છે. પણ કિંમતોમાં વૃદ્ધિ એટલે એને કહીએ આપણે ફુગાવો. તો પેલા 50 માં 50 ml, હવે 200 માં 50 ml. તો ગ્રાહકોનો પરચેસિંગ પાવર ઘટી રહ્યો છે.
ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે, અને ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટશે તો હંમેશા ગ્રાહકોને નુકસાન જાય. પણ હવે તમે એક વસ્તુ વિચારો કે જે પ્રોડ્યુસર આ 50 ml નું પ્રોડક્શન કરતો હશે, માની લો કે એબીસી કંપની છે, ઈ આ 50 ml નું પ્રોડક્શન કરે છે, અને આ ઉત્પાદક છે, આ પ્રોડ્યુસર છે, તો માની લો કે એને પહેલા 50 ml ના 50 રૂપિયા મળતા હતા, હવે એને 50 ml ના 200 રૂપિયા મળે છે, તો પ્રોડ્યુસરને શું થશે? ફાયદો થશે. તો યાદ રાખજો, ફુગાવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, આવો સવાલ પૂછશે. અથવા તો અર્થવ્યવસ્થામાં ફુગાવો હોય તો એમાંથી નીચે મુજબની કઈ અસર જોવા મળશે? પહેલું, ઉત્પાદકને ફાયદો થશે, વિધાન સાચું. ગ્રાહકોને નુકસાન જશે, વિધાન સાચું. ક્લિયર? હવે 3-4 સેન્ટેન્સ આપી દેશે, આને તમારે યાદ રાખવાનું. ઓકે? ત્યાર પછી રોજગાર ઉપર શું અસર થશે? ધ્યાનથી સાંભળજો, રોજગાર ઉપર શું અસર થઈ શકે છે? ફુગાવો અત્યંત વધી જશે. ધ્યાનથી સાંભળજો, ફુગાવાની બે કન્ડિશન હતી, યાદ કરો, મેં તમને સાયકલ શીખવાડી હતી આવી રીતના. ક્લિયર? તો આમાં આ ટોપ ઉપર ફુગાવો હતો, આ બૂમ કહેવાય, અને હું તમને એમ કહું છું કે આ બૂમની સ્થિતિ છે. તમને મેં એવું શીખવાડ્યું છે કે નિયંત્રિત અને યોગ્ય ફુગાવો અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિ કરાવે, અને એ નિયંત્રિત ફુગાવાની લિમિટ ભારતીય અર્થવ્યવસ્થા માટે કેટલી છે? 4 ± or -2. ઉર્જિત પટેલ સમિતિનું વિધાન યાદ કરો, મિનિમમ 2 મેક્સિમમ 6. તો માની લો કે આ મેક્સિમમ 6 છે. ક્લિયર? તો આવી કન્ડિશનમાં શું થશે? ઉત્પાદક વધારે ઉત્પાદન કરવાની ટ્રાય કરશે, કારણ કે એનો નફો વધારે છે. ક્લિયર? અને વધારે નફો કમાવા માંગશે. સમજી ગયા તમે? આની જગ્યાએ તમે 50 ml ની જગ્યાએ નારિયેળ પાણી લઈ લો, કોકોનટ વોટર લઈ લો. એ પહેલા 50 નું મળતું હતું, અત્યારે 200 નું મળે. ઉત્પાદક શું કરશે? ઉત્પાદન વધારશે. ઉત્પાદન વધારવા માટે એને શું કરવું પડશે? લોકોની જરૂરિયાત પડશે, રોજગાર વધારવો પડશે. પણ હવે એક સમજી લો કે આ 200 રૂપિયા છે એની જગ્યાએ 500 રૂપિયા થઈ જાય. માનો તમે 500 રૂપિયા થઈ ગયા, તો કદાચ ગરીબોને જરૂર હશે ને તો ઈ આને ખરીદશે નહીં. 200 સુધી તો અફોર્ડ કરી શકતા હતા, પણ હવે 500 થઈ જાય છે તો એ વિચાર લેશે કે આની જગ્યાએ બીજો સ્ત્રોત ઉપયોગ કરી લો. તો એવી કન્ડિશનમાં એક આડઅસર પણ જોવા મળી શકે છે કે ભાઈ રોજગારમાં ઘટાડો પણ થઈ શકે છે. ક્લિયર? પણ તમે યાદ રાખજો કે ઉત્પાદકના લાભમાં વધારો થાય તો રોજગારમાં વધારો થશે. અહીંયા ખોટું છે, રોજગારમાં શું થાય? વધારો થાય. ક્લિયર? કારણ કે સ્વાભાવિક છે, ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસરનો લાભ વધે. અરે તમે વિચારો ને કે તમારે કોકોનટ વોટરની એક ફેક્ટરી છે અને એમાંથી તમે 500 પીસ બનાવતા હતા, 500 એ 500 રોજ સેલિંગ થઈ જાય છે, એ પણ ઊંચા ભાવમાં. તો તમે શું કરશો? 500 ની જગ્યાએ 1000 બનાવશો. તો બીજા 500 બનાવવા માટે એટલા જ માણસો, એટલી જ મશીનરીની જરૂર પડશે, રોજગાર વધશે. ક્લિયર? પણ આ કન્ડિશન ડિફરન્ટ છે, એટલે એને ખાસ યાદ રાખજો કે એક હદ કરતા જો ફુગાવો વધી જાય છે તો રોજગારને લઈને સમસ્યા ઉત્પન્ન થશે. ક્લિયર? ત્યાર પછી એક એક્ઝામ્પલ છે, ચોક્કસ આવક ધરાવતા વ્યક્તિ ઉપર અને પરિવર્તિત આવક ધરાવતા વ્યક્તિ ઉપર શું અસર થશે. એને પણ આપણે એક્ઝામ્પલની મદદથી સમજી લઈએ કે ચોક્કસ આવક ધરાવતા વ્યક્તિ અને પરિવર્તિત આવક ધરાવતા વ્યક્તિ ઉપર શું અસર થશે. માની લો કે એક વ્યક્તિ A છે અને એક વ્યક્તિ B છે, આવું માની લો. હવે માનો કે વ્યક્તિ A ની જે આવક છે એ ફિક્સ્ડ છે, બરાબર, અને આની વેરિયેબલ છે, આની બદલ્યા કરે છે, એવું માની લો. તો જેની આવક ફિક્સ છે એની આવક આપણે માની લઈએ કે 20000 છે, અને આવું શેમાં હશે? પ્રાઇવેટ કંપનીઝની અંદર હશે. માની લો કે ત્યારે આની આવક પણ 20000 છે. ક્લિયર? માની લો આ ગવર્નમેન્ટ જોબમાં છે, પણ હવે આ સમય છે 2020 નો માની લો. હવે આવી જાય 2030. 10 વર્ષ પછી પણ જો આની આટલી જ સેલેરી હોય 20000. ક્લિયર? અને આની સેલેરી મોંઘવારી પ્રમાણે બદલતી હોય, ફુગાવાના દર પ્રમાણે બદલતી હોય, અને આની સેલેરી થઈ જાય માની લો 20000 માંથી 60000. ક્લિયર? તો જે વસ્તુ પહેલા 50 રૂપિયાની મળતી હતી
સમજી લો 10 વર્ષ પછી 50 રૂપિયાની મળશે નહીં મળે. જો આવું હશે તો અર્થવ્યવસ્થાને નુકસાન થાય. આગળના બધા ટોપિક તમે આમ આંખ બંધ કરીને વિચારવા લાગો શું કામ નુકસાન થાય. કારણ કે ફુગાવો નહીં હોય તો પ્રોડ્યુસરને પ્રોત્સાહન જ નહીં મળે, ઉત્પાદન જ નહીં કરે. ક્લિયર? તો કઈ સમજ તો સતત નિયંત્રિત ફુગાવો જરૂરી છે. તો 50 ની પ્રાઇસ માની લો 150 થઈ જશે આફ્ટર 10 યર. તો 20000 માં જે ઘર ચાલતું હતું પહેલા એ હવે નહીં ચાલે. પણ અહીંયા તમે જુઓ કે આનો પગાર સમય સાથે વધે છે. તો અહીંયા 150 રૂપિયા થઈ ગયા, તો અહીંયા 20 ના 60 થઈ ગયા ને. તો ચોક્કસ આવક હશે એને નુકસાન જશે, પરિવર્તિત આવક હશે એને ફાયદો થશે. ક્લિયર? ફિક્સ્ડ આવક ધરાવતા વ્યક્તિને નુકસાન જશે, પરિવર્તિત આવક ધરાવતા વ્યક્તિને ફાયદો થશે. તો અસર થઈ ગઈ ગ્રાહક પર, ઉત્પાદક પર, રોજગાર પર, ફિક્સ આવક વાળા વ્યક્તિ પર અને જેની આવકમાં બદલાવ થાય છે એના પર. ક્લિયર? સાદી રીતના કેવું હોય તો જેની ફિક્સ્ડ આવક હશે એની પરચેસિંગ પાવર ઘટી જશે, જેની પરિવર્તિત આવક હશે એની પરચેસિંગ પાવર વધી જશે. ક્લિયર? આટલું યાદ રાખજો. ઓકે. ત્યાર પછી છે લોન લેનાર ડેટર અને લોન આપનાર લેન્ડર. તો બંનેને સમજી લઈએ કે ડેટર અને લેન્ડરને શું ફાયદો થશે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ડેટર અને લેન્ડરને શું ફાયદો થશે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. જીપીએસસી આ ક્વેશ્ચન પૂછી લીધો છે કે ફુગાવાની અસરથી નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે. તો શું સવાલનો જવાબ આવે એને ધ્યાન રાખજો. મેં તમને બહુ સાદી ભાષામાં કીધું, લોન લેનાર અને લોન આપનાર. માની લો કે લોન લેનાર વ્યક્તિએ 40 લાખ રૂપિયાની લોન લીધી, બરાબર, અને આને લોન આપી પણ કેટલી? 40 લાખ. ધ્યાનથી સાંભળજો. લોન લેનાર વ્યક્તિએ શું કર્યું? 40 લાખ. આપણે માની લઈએ કે 2010 ચાલી રહ્યું છે. 2010 માં માની લો કે ગોલ્ડનો ભાવ 25,000 રૂપિયા હતો, બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ કે 20,000 હતો. ઓકે. તો હવે તમે માનો કે અગર આ 40 લાખ હશે તો એનું ગોલ્ડ કેટલું આવશે? ક્લિયર? એપ્રોક્સિમેટલી અગર આપણે 20,000 નું 1 ગ્રામ હોય તો 20,000 ગુણ્યા 20 કરો. ક્લિયર? તો 2 દુ 4 અને પાછળ 5 મીંડા થઈ જશે એટલે પતી ગયું. 40 લાખ એટલે આપણે એવું એપ્રોક્સિમેટલી માની લઈએ કે 20 તોલા જેટલું આવી જાય એવું આપણે માની લઈએ. એક્ઝામ્પલ છે, ગણતરી આપણે નથી શીખવાની, ગણિતનો વિષય નથી, એમાં આપણે વ્યવસ્થિત શીખી લેશું. માની લો કે 2 કિલો ગણી લો ને તમે. માની લો કોઈ ઓળખીતો છે ને એને 2 કિલોગ્રામ સોનું આપી દીધું. ગણતરી સાથે મતલબ નથી, ખાલી સમજજો કે કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે. પછી એને શું કર્યું? 2020 માં તમામ રકમ પરત કરવાની હતી. એટલે જેણે 40 લાખ રોક્યા હતા, ધ્યાનથી સાંભળજો, એને ફરીથી 40 લાખ અને પ્લસ જે કંઈ પણ એની ઉપર ઇન્ટરેસ્ટ થતું હશે એ એને આપી દીધું. માની લો ટોટલ રકમ 45 લાખ જેવી થઈ. પણ આણે ગોલ્ડમાં રોક્યા હતા, 2 કિલો સોનું છે, અત્યારે 20,000 ગોલ્ડનો ભાવ વર્તમાનમાં 50,000 છે. તો આની પાસે હવે કેટલું થઈ ગયું? 50,000 ગુણ્યા 2 કિલોગ્રામ કરો, એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ આપણે માની લઈએ કે 80 લાખનું ગોલ્ડ થઈ ગયું હશે. આપણે અંદાજો મારીએ ડબલ થઈ ગયું. ક્લિયર? તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે જેને લોન લીધી હતી એને ફાયદો થશે કે જેને ઉધાર આપ્યું હતું એને ફાયદો થશે? તો સ્વાભાવિક છે જેને લોન લીધી હોય એને જ ફાયદો થાય. તો જ્યારે ફુગાવો વધે ત્યારે લોન લીધી હોય એને ફાયદો થાય, કારણ કે એની પરચેસિંગ પાવર હાઈ રહેશે. ક્લિયર? અને હવે બની શકે કે અહીંયા આની પરચેસિંગ પાવર ઘટી શકે છે. જે વસ્તુ પહેલા 100 રૂપિયામાં મળતી હતી એ હવે સ્વાભાવિક છે કે 1000 રૂપિયાની થઈ ગઈ હોય, કાં તો માની લો કે 500 રૂપિયાની થઈ ગઈ હોય, તો પણ આનો પરચેસિંગ પાવર ઘટશે. કારણ કે આને 40 લાખમાં જેટલું ગોલ્ડ આવતું હતું હવે એ 40 લાખમાં 2 કિલો ગોલ્ડ આ ઉધાર આપનાર વ્યક્તિ ખરીદી શકે નહીં. સીધો જવાબ
ડેટરને ફાયદો થશે, લેન્ડરને નુકસાન જશે. ધ્યાનથી સાંભળજો સવાલ કે ફુગાવાની સ્થિતિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? તો લોન લેનાર ઋણ ગ્રહણ કરનારને ફાયદો થશે, જ્યારે ઋણ આપનારને નુકસાન જશે. બંને વિધાન સાચા. ક્લિયર? હંમેશા લોન લેનારને ફાયદો થાય અને લોન આપનારને નુકસાન જાય, કારણ કે એની એ જ રકમ એને પરત થવાની છે ને, થોડા ઘણા વધશે, પણ આની તો પરચેસિંગ પાવર જ ઘણી બધી થઈ ગઈ હશે ઈ સમયમાં. વિચારો તો આમાં નુકસાન જાય છે, કારણ કે જે એને ઋણ આપ્યું હશે એમાં એની પરચેસિંગ પાવર ઘટી જશે. ક્લિયર? જો બીજા બધા શબ્દો ગુજરાતીમાં વાંચવા કરતા કોન્સેપ્ટ ક્લિયર રાખજો. ફાયદો થાય, નુકસાન થાય. ઓકે? નીચેના સેન્ટેન્સ થી મહત્વ નથી. નેક્સ્ટ છે ખેડૂત. ચલો, ખેડૂત કોણ કહેવાય? ખેડૂત કોણ કહેવાય? તો ખેડૂત છે ખાદ્યાન્નનું ઉત્પાદન કરે. ખેડૂત શું કરશે? ખાદ્યાન્નનું ઉત્પાદન કરશે. તો ખેડૂત ઉત્પાદન સાથે જોડાયેલ છે તો એને કહેવાય ઉત્પાદક. અને યાદ કરો, ફુગાવામાં ઉત્પાદકને લાભ જ થાય. ઈ પછી ખેડૂત હોય, બિઝનેસમેન હોય. સમજી ગયા? ખેડૂતનું કામ શું છે? ઉત્પાદન કરવાનું. બરાબર? ઈ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકે. શાકભાજી, અનાજ, આ તે. મેં તમને પહેલા કીધું, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય તો ઉત્પાદન કરતાને ફાયદો જ થાય ફુગાવાની સ્થિતિમાં. ક્લિયર? નેક્સ્ટ, નિકાસ અને આયાત ઉપર શું ફરક પડશે? તો ખાસ ધ્યાન રાખજો, નિકાસ અને આયાત ઉપર શું ફરક પડે એને પણ આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજી લઈએ કે આયાત નિકાસ ઉપર શું ફરક પડશે. માની લો કે એક ઇન્ડિયા અને સામે આપણું અપોઝિટ દેશ લઈ લઈએ, ચાઇના. અત્યારે ઇન્ટરનેટની ડિમાન્ડ વધારે છે. ઇન્ટરનેટની ડિમાન્ડમાં અત્યારે સૌથી વધુ ડિમાન્ડ છે રાઉટરની. બંને દેશ રાઉટરનું પ્રોડક્શન કરી રહ્યા છે. પણ આપણે માની લઈએ કે વર્તમાનમાં ભારતમાં રાઉટરની કિંમતોને લઈને ફુગાવો ચાલી રહ્યો છે, જ્યારે આની અંદર ફુગાવાની સ્થિતિ નથી. અહીંયા માની લો કે રાઉટર મળી રહ્યું છે 700 રૂપિયાનું, જ્યારે અહીંયા રાઉટર મળી રહ્યું છે 200 રૂપિયાનું. ક્લિયર? શું થશે? 700 વાળું રાઉટર તમે નિકાસ કરવા જશો તો તમને શું લાગે? વિશ્વના બીજા દેશો તમારી પાસેથી ખરીદશે કે પછી ચાઇના પાસેથી લઈ આવશે? આન્સર આવશે ચાઇના પાસેથી લઈ આવશે. તો ફુગાવાના કારણે અર્થવ્યવસ્થામાં ઉત્પાદનનો ખર્ચ વધે છે, અને ઉત્પાદનનો ખર્ચ વધી જાય તો પ્રોડક્ટની પ્રાઇસ વધી જાય. અને આ રાઉટર અગર ઇન્ડિયન મેડ રાઉટર તમે વેચવા જશો માર્કેટમાં તો કોઈ ખરીદવા વાળું જ નહીં હોય. માર્કેટ મતલબ વૈશ્વિક લેવલના માર્કેટની વાત કરું છું, કારણ કે અહીંયા શબ્દ નિકાસ અને આયાત આવી ગયું, ઘરેલું માર્કેટની વાત નથી થતી. સમજી ગયા? તો તમે અગર વિશ્વ લેવલ ઉપર વેચવા જશો, સીધો જવાબ આવશે ચાઇના વાળો 200 માં આપે છે તો તમારું 700 પ્લસ ડ્યુટી, ચાઇનાનું 200 પ્લસ ડ્યુટી, તો પણ ચાઇનાનું સસ્તું પડે, લોકો એની જ ખરીદી કરશે. તો કહેવાનો મતલબ એમ, નિકાસ હતોત્સાહિત થાય. ફુગાવાની સ્થિતિમાં નિકાસ શું થાય? હતોત્સાહિત. બીજું કે ભારતની અંદર ચાઇનાના રાઉટરની આયાત વધી જાય. કેમ? કારણ કે આટલા કોસ્ટ પર જો વસ્તુ તૈયાર થતી હોય તો એના કરતા બેટર છે એની આયાત કરી લેવી. તો આયાતને પ્રોત્સાહન મળશે અને નિકાસ હતોત્સાહિત થશે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો કે જ્યારે ફુગાવાની સ્થિતિ હોય તો નિકાસ હતોત્સાહિત થાય અને આયાતમાં શું થાય છે? વધારો થાય છે, કારણ કે આ કોસ્ટ ઘટાડવા માટે આયાત કરવામાં આવે. ક્લિયર? કાં તો તમે પાર્ટ્સ બહારથી લાવશો, ચાઇનામાંથી લાવીને પછી અહીંયા તૈયાર કરશો તો એમાં આયાત વધશે ને. તમે માની લો, ચલો તમે એવું માની લો કે તમે તૈયાર રાઉટર બહારથી નથી લાવતા, પણ રાઉટરના પાર્ટ્સ ચાઇનાથી લાવો છો, ખાલી અહીંયા ફિટિંગ કરીને વેચો છો, તોય તમને સસ્તું પડે. તો પણ બેકગ્રાઉન્ડ વિચારો, પાર્ટ્સ ક્યાંથી લાવો છો? ચાઇનામાંથી, તો પણ આયાત વધશે. સમજી ગયા? તો ફુગાવાની સ્થિતિમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય એ લોકો શું કરશે? ઇમ્પોર્ટને વધારે મહત્વ આપશે, કારણ કે એક્સપોર્ટ વાળી વસ્તુ તો હતોત્સાહિત થઈ જવાની છે ફુગાવાની સ્થિતિમાં. તો એટલા માટે વારંવાર આપણે એક શબ્દ લખીએ છીએ કે ફુગાવાનો દર નિયંત્રિત અને ચોક્કસ હોવો જોઈએ. સમજી ગયા? નેક્સ્ટ, ત્યાર પછી છે અસમાનતા. તો ઇનઇક્વાલિટી ઉત્પન્ન થઈ શકે છે. અસમાનતા કેવી રીતના?
કે ફુગાવામાં જે બિઝનેસમેન હશે એ બિઝનેસમેનોની પરચેસિંગ પાવર વધતી જ જશે, જ્યારે ગરીબ ગ્રાહકો હશે એની પરચેસિંગ પાવર ફુગાવાની સ્થિતિમાં ઘટતી જશે, તો એક અસમાનતા ઉત્પન્ન થશે. ક્લિયર? તો ફુગાવાની આટલી અસર હોઈ શકે છે. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ કે ગ્રાહકને નુકસાન થશે, ઉત્પાદકને ફાયદો થશે, રોજગાર વધશે, ચોક્કસ આવક ધરાવતા વ્યક્તિને નુકસાન થશે, પરિવર્તિત આવક ધરાવતા વ્યક્તિને ફાયદો થશે. ફાયદામાં એવું યાદ રાખજો પરચેસિંગ પાવર વધશે, નુકસાનમાં એવું યાદ રાખજો પરચેસિંગ પાવર ઘટશે. નેક્સ્ટ, લોન લેનારને નુકસાન, લોન લેનારને ફાયદો, ઋણદાતાને નુકસાન, ખેડૂતને ફાયદો, નિકાસ હતોત્સાહિત, આયાતને પ્રોત્સાહન અને અસમાનતા વધશે. બસ આટલું લખવાનું છે. 200 શબ્દ તોય લખાઈ જાય. ક્લિયર? આને યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ છે કે હવે ફુગાવો વધી રહ્યો હોય તો એને રોકવા માટે તમે શું ઉપાય કરી શકો? ઇન્ફ્લેશનને રોકવા માટેના શું ઉપાય હોય? ક્લિયર? આ આપણો છેલ્લો મુદ્દો છે, પણ હવે તમે ધ્યાનથી સમજજો કે તમારે આગળના લેક્ચર યાદ હોવા જોઈએ. ફુગાવો શું છે? તો સૌથી પહેલા આપણે અહીંયા સમજીએ કે ફુગાવો ખરેખર છે શું. ફુગાવો એટલે યાદ રાખજો, ફુગાવો એટલે કિંમતોમાં વૃદ્ધિ, અને કિંમતોમાં વૃદ્ધિ એટલે ડિમાન્ડ વધારે અને સપ્લાય ઓછી. ક્લિયર? માર્કેટની અંદર સેનિટાઈઝર 5 છે અને ખરીદવા વાળા 10 છે. આવું ક્યારે થાય? જ્યારે લોકોના ખીચામાં પૈસા હોય. 10 ના ખીચામાં પૈસા હશે તો જ માર્કેટમાં સેનિટાઈઝર ખરીદવા જશે ને. પણ હવે તમે વસ્તુ વિચારો કે દરેકના ખીચામાં 2,000 ની નોટ છે અને સેનિટાઈઝર 5 જ છે, તો શું થશે? 10 ઈ 5 સેનિટાઈઝર ઉપર પડાપડી કરશે. એક કહેશે 100 રૂપિયા, બીજો કહેશે હું એને 200 આપું, ત્રીજો કહેશે 300, 400. કિંમતોમાં વૃદ્ધિ થશે. આવું ક્યારે થાય? જ્યારે સપ્લાય કરતા ડિમાન્ડ વધારે હોય ત્યારે. ધ્યાનથી સાંભળજો, અહીંયા ડિમાન્ડ વધારે હશે ત્યારે ફુગાવાની સ્થિતિ હશે અને સપ્લાય ઓછી હશે ત્યારે ફુગાવાની સ્થિતિ હશે. તો આ બંને ફુગાવાના કારણો છે. અને ડિમાન્ડ વધવાનું કારણ શું છે? ધ્યાનથી સાંભળજો, હું આ બંને માટે અલગ અલગ શબ્દ લખીશ. ડિમાન્ડ વધવાનું કારણ મની સપ્લાયમાં વધારો. આ શબ્દથી તમે પરિચિત હશો, અગાઉ શીખવાડી દીધો છે. એક લેક્ચર છે આખો મની સપ્લાય. ક્લિયર? અને હવે તમે ધ્યાનથી સાંભળજો, સપ્લાય ઘટવાનો અર્થ શું છે? કોસ્ટ વધવી. ગુજરાતીમાં ખર્ચ વધવો. કારણો શીખવાડ્યા હતા ફુગાવાના. કોસ્ટ વધવી, ખર્ચ વધવો. ખર્ચ વધશે તો ઉત્પાદક શું કરશે? સપ્લાય ઘટાડી દેશે. ક્લિયર? તો આને ખાસ ધ્યાન રાખજો. તો હવે ફુગાવા માટેના 2 કારણો તો તમને ખબર પડી ગઈ કે માર્કેટની અંદર ડિમાન્ડ વધારે છે તો ફુગાવો છે, માર્કેટની અંદર સપ્લાય ઓછી છે તો ફુગાવો છે. તો હવે જવાબ આપો. ઉપાય ડિમાન્ડ ઘટાડો. ઘટાડો મતલબ શબ્દ એની માટે વપરાય ડિમાન્ડ પર નિયંત્રણ કરો. 5 સેનિટાઈઝર છે, 5 જ ડિમાન્ડ ઉત્પન્ન થાય એવા પ્રયત્ન કરો. સમજી ગયા? બીજું, સપ્લાય વધારી દો. 10 જણાની ડિમાન્ડ છે તો સપ્લાય 10 કરી દો. સેનિટાઈઝરની સંખ્યા કેટલી કરી દો? 10. તો હવે હું તમને ગાણિતિક સ્ટેપમાં શીખવાડું કે આનો ઉપાય શું હોઈ શકે. ફુગાવો એટલે જુઓ, ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય. આનો ઉપાય શું હોઈ શકે? ઉપાય હોઈ શકે ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય થવી જોઈએ. સમજી ગયા? અને ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય ક્યારે થશે? કે આ વધારે છે અને આ ઓછું છે. કાં તો ડિમાન્ડ ઘટાડી દો. કન્ડિશન નંબર 1, ડિમાન્ડ ઘટાડી દો અને સપ્લાય ઘટેલી છે એટલી ડિમાન્ડ કરી દો. કન્ડિશન નંબર 2, ડિમાન્ડ વધેલી છે તો એના પ્રમાણમાં સપ્લાય વધારી દો. તો પહેલામાં ઉપાય આ હતો અને બીજામાં ઉપાય આ છે. તો 2 ભાગમાં આપણે ઉપાય શીખવાના છે. કાં તો ડિમાન્ડને તમે નિયંત્રિત કરો અને કાં તો તમે સપ્લાયમાં વધારો કરો. સમજી ગયા? ફુગાવાના 2 ઉપાય કરી શકાય. કાં તો તમે ડિમાન્ડમાં વધારો કરો અને કાં તો તમે ડિમાન્ડ નિયંત્રિત કરો અને કાં તો તમે સપ્લાયમાં વધારો કરો. ઓકે? તો પહેલો ઉપાય ડિમાન્ડમાં નિયંત્રણ. હવે એને આપણે સમજીએ કે ડિમાન્ડમાં નિયંત્રણ શું છે.
ધ્યાનથી સાંભળજો, ડિમાન્ડ પર નિયંત્રણ કરવાની વાત આવે છે. ડિમાન્ડ પર નિયંત્રણ કરવું તો હમણાં મેં તમને કીધું ડિમાન્ડ વધવાનું કારણ છે અર્થવ્યવસ્થામાં મની સપ્લાય વધારે છે. અને મની સપ્લાય એટલે હું એવો શબ્દ વાપરી શકું લિક્વિડિટી વધારે છે. તો તમારે પહેલા તો આ લિક્વિડિટી નિયંત્રિત કરવી પડે. લિક્વિડિટી એટલે ગુજરાતી શબ્દ પ્રવાહિતા છે, આમ આપણે તરલતા બોલીએ છીએ. આને તમારે શું કરવું પડે? નિયંત્રણમાં લાવવું પડે. અને તરલતાને નિયંત્રણમાં કોણ લાવી શકે? એક આરબીઆઈ લાવી શકે અને એક સરકાર લાવી શકે. બરાબર. આરબીઆઈ શું કરશે? આરબીઆઈ તરલતાને નિયંત્રિત કરવા માટે મોનેટરી પોલિસી બનાવશે, જ્યારે સરકાર તરલતાને નિયંત્રિત કરવા માટે રાજકોષીય નીતિ બનાવશે. હવે બંનેથી કઈ રીતના તરલતા નિયંત્રિત થાય એને આપણે જોઈ લઈએ. સમજી લો, આરબીઆઈ મોનેટરી પોલિસીમાં સીઆરઆર વધારી દેશે તો પણ અર્થવ્યવસ્થામાં તરલતા ઘટશે. આરબીઆઈ રેપો રેટ વધારી દેશે, ક્લિયર, તો પણ તરલતામાં ઘટાડો થશે. આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશનમાં, ખાસ ધ્યાન રાખજો, ઓપન માર્કેટ ઓપરેશનમાં બાઇંગ કરશે કે સેલિંગ? સેલિંગ કરશે. શું કરશે? વેચાણ કરશે. કોનું વેચાણ કરશે? તો કે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું. હવે તમે ધ્યાનથી સાંભળજો, આરબીઆઈ ભારતીય અર્થવ્યવસ્થામાં ગવર્નમેન્ટ સિક્યુરિટીનું વેચાણ કરે છે. સિક્યુરિટી ખરીદશે કોણ? ખરીદશો તમે. તમે ખરીદશો તો તમે પેપર લેશો ગવર્નમેન્ટ સિક્યુરિટીનું, એના બદલામાં તમારા પૈસા આરબીઆઈ ને આપી દેશો. તો અર્થવ્યવસ્થામાંથી લિક્વિડિટી એબ્સોર્બ થાય છે. સમજી ગયા? તો મેં તમને પહેલા કીધું કે તરલતા ઘટાડવાનો અર્થ જ છે ડિમાન્ડને નિયંત્રિત કરવી. તો ડિમાન્ડને નિયંત્રણ કરવા માટે આરબીઆઈ આ પગલાઓ લઈ શકે છે. સીઆરઆર વધારશે, રેપો રેટ વધારશે, ઓપન માર્કેટ ઓપરેશનમાં ગવર્નમેન્ટ સિક્યુરિટીઝનું વેચાણ કરશે, અથવા બીજા પણ ઉપાયો છે ને, ઇન્ટરેસ્ટ વધારી દેશે. કે બેંકો છે, બેંક શું કરી શકે છે? વ્યાજ દરમાં વધારો કરી શકે છે. તો એની માટે પણ આરબીઆઈ નૈતિક દબાવવાનો પ્રયત્ન કરશે. મોરલ સુઝન યાદ કરો, ક્લિયર? તો આવા ઉપાયો કોણ કરી શકે છે? આરબીઆઈ, ફુગાવાના નિયંત્રણ માટે. એક ઉપાય સરકાર કરી શકે છે. સરકાર શું કરશે? રાજકોષીય નીતિ એવી બનાવશે કે ડાયરેક્ટ ટેક્સમાં વધારો કરશે. શેમાં વધારો કરશે? ડાયરેક્ટ ટેક્સમાં. જો રાજકોષીય નીતિ શબ્દ કદાચ તમારી માટે અજાયણો હોય, કારણ કે હજી આપણે ટોપિક સુધી પહોંચ્યા નથી, પણ અત્યારે થોડું સાદા શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. બાકી રાજકોષીય નીતિ આવશે ત્યારે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે સરકાર રાજકોષીય નીતિ અપનાવે. શું છે એવું કશું નહીં, પણ હું તમને બહુ સાદા શબ્દોમાં સમજાવી દઈશ કે ભાઈ એનાથી ફુગાવો કેવી રીતના નિયંત્રિત થાય. માની લો ડિમાન્ડ ઘટાડવાની, તરલતા ઘટાડવાની, સરકાર શું કરી શકે? સરકાર તમારો ઇન્કમ ટેક્સ વધારી દેશે. આજે તમારા ખીચામાં 500 રૂપિયા છે, સરકાર કહે છે ભાઈ 200 ટેક્સ ભર. તો 500 માંથી ખીચામાં કેટલા થઈ ગયા? 300. 300 થઈ ગયા તો તરલતા ઘટી. તરલતા ઘટાડવી ડિમાન્ડ ઉપર નિયંત્રણ છે. ક્લિયર? તો એક તો સરકાર શું કરી શકે છે કે ડાયરેક્ટ ટેક્સ વધારી શકે છે. ઓકે. બીજું સરકાર શું કરી શકે છે? તો અહીંયા છે કે સરકાર જે જાહેર ખર્ચ કરી રહી છે એ જાહેર ખર્ચમાં ઘટાડો કરી દે છે. દાખલા તરીકે મનરેગામાં સરકાર 600 આપે છે, સીધું 300 કરી નાખશે, 200 કરી નાખશે, ડિમાન્ડ ઘટી જશે. તો એ સરકારનો જાહેર ખર્ચ કહેવાય. કોઈ યોજનાઓ ચલાવી રહ્યું છે સરકાર, એની પાછળ ખર્ચ કરી રહી છે, તો એ જાહેર ખર્ચ છે, એમાં કાપ મૂકી દેશે કે જેના કારણે કોઈ પણ રીતે અર્થવ્યવસ્થાની અંદર તરલતા ઘટે અને ડિમાન્ડ નિયંત્રિત થાય. એનો સીધો અર્થ એવો થાય ફિઝિકલ ડેફિસિટ ઘટશે. ફિઝિકલ ડેફિસિટ સરકાર ઘટાડશે. રાજકોષીય ખાત, આને યાદ રાખજો, સરકાર રાજકોષીય ખાત ઘટાડવાનો પ્રયત્ન કરશે. ક્લિયર? તો પણ અર્થવ્યવસ્થાની અંદર તરલતા નિયંત્રિત થશે, અને તરલતા નિયંત્રિત થશે તો યાદ રાખજો ડિમાન્ડ નિયંત્રણમાં આવશે. ડિમાન્ડ નિયંત્રણમાં આવશે તો ફુગાવો નિયંત્રણમાં આવશે. તો આ થઈ ગયું ફુગાવો રોકવાનો પહેલો ઉપાય. બીજો ઉપાય છે સપ્લાયમાં વધારો. સપ્લાયમાં વધારામાં આરબીઆઈ ની કોઈ ભૂમિકા આવી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો.
બરાબર, સપ્લાયમાં વધારો બે જ કરી શકે, કાં તો એડમિનિસ્ટ્રેશન અને કાં તો ગવર્નમેન્ટ. તો સપ્લાયમાં વધારા માટે બેની જ મહત્વની ભૂમિકા બની જાય. આરબીઆઈ ઘરે ઘરે જઈને એમ થોડું કહેશે કે તમે આનું પ્રોડક્શન અર્થવ્યવસ્થામાં ઓછું છે, તમે આનું પ્રોડક્શન કરો, એવું થશે જ નહીં. સમજી ગયા? તો સપ્લાયમાં વધારો છે એ ખાસ ધ્યાન રાખજો કે હમણાં તમને કદાચ મગજમાં 3 યાદ નામ આવશે કે એડમિનિસ્ટ્રેશન કરી શકે, ગવર્નમેન્ટ કરી શકે અને આરબીઆઈ કરી શકે. તો આ વિકલ્પ નથી. આરબીઆઈ પાસે સપ્લાયમાં વધારો કરવા માટે કોઈ વિકલ્પ નથી. આરબીઆઈ તરલતાને નિયંત્રિત કરી શકશે, તરલતા નિયંત્રિત થઈને ડિમાન્ડ નિયંત્રિત થશે, સપ્લાયમાં વધારો નહીં થાય. તમે શું માનો છો? આરબીઆઈ ઘરે ઘરે જઈને એવું કહેશે ખેડૂતોને આ ઉત્પાદન કરો? એમ નહીં કહે. એની માટે પ્રયાસો કોણ કરશે? તો કે સરકાર કરશે અને કાં તો એડમિનિસ્ટ્રેશન કરશે. સરકાર શું પ્રયત્ન કરશે? તો સરકાર જે પ્રયત્ન કરશે એ ફિસ્કલ પોલિસી કહેવાય. સરકાર જે પ્રયત્ન કરશે એ શું કહેવાય? ફિસ્કલ પોલિસી કહેવાય. આને ખાસ યાદ રાખજો. અને ફિસ્કલ પોલિસી અંતર્ગત સરકાર શું કરી શકે છે? પહેલો મુદ્દો એમએસપી ને તાર્કિક બનાવશે. પહેલો મુદ્દો શું આવશે? એમએસપી ને તાર્કિક બનાવશે. માની લો કે સરકારને ખબર પડી કે મારે ઘઉંમાં સપ્લાય વધારવી છે, બરાબર. તો જેમાં ઘઉંમાં મિનિમમ ભાવ 500 રૂપિયા મળતો હતો, હવે સરકાર ગેરંટી આપે છે કે 500 ની જગ્યાએ અમે તમને 1100 તો આપશું ને આપશું. ખેડૂતો શું કરશે? ઘઉંનું વાવેતર કરીને ઘઉંનું ઉત્પાદન કરશે, સપ્લાય વધી જશે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એમએસપી નો અર્થ શું થાય? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. જો કે જીપીએસસી ની પ્રિપરેશનમાં જુઓ તો આટલો શબ્દ તો ખબર હશે ને, અગર નહીં ખબર હોય તો ધ્યાન રાખજો. આની પર પાછળથી આખા ટોપિક છે. ક્લિયર? એટલે હું અહીંયા એવા શબ્દોથી બચવાની ટ્રાય કરું છું કે જેનાથી તમે પરિચિત જ નથી એવા શબ્દો ન લેવા, પણ અહીંયા મજબૂરી છે, લેવા પડે છે. ક્લિયર? બાકી મારો એક ઉદ્દેશ્ય એવો જ હોય છે કે એકદમ બેઝિક લેવલ થી લઈને એક્સ્ટ્રીમ લેવલ સુધી બધું જ આવડતું હોવું જોઈએ. આપણા કોર્સને પણ તમે જેને પરચેસ કર્યો છે એને ખબર હશે કેવી રીતના ડિઝાઇન કરેલો છે. ક્લિયર? તો આને ખાસ તમે ધ્યાન રાખજો. તો એક ઉપાય સરકાર શું કરી શકે છે? એમએસપી ને તાર્કિક બનાવીને ઉપાય કરી શકે છે. એમએસપી તાર્કિક બનાવીને સપ્લાયમાં વધારો કરી શકે છે. બીજું, સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે ગવર્નમેન્ટ જ થયું ને, એ શું કરશે? બફર સ્ટોક કરશે. દાખલા તરીકે કોઈ ખેડૂત અનાજ વેચવા જાય છે, તો એ અનાજ વેચવા જાય ત્યારે એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખરીદે એમએસપી ના ભાવે. ક્લિયર? અને એફસીઆઈ છે એને બફર કરીને રાખશે. બફર નો અર્થ શું હોય? જો જમાખોરી અને બફર બંને માટે અલગ અલગ શબ્દ છે. સમજી ગયા? તો આને ખાસ યાદ રાખજો. કાળા બજારી અને બફર સ્ટોક શબ્દ અલગ છે. બફર સ્ટોક નો અર્થ શું હોય છે? દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે માની લો કે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, બરાબર, અને એ વસ્તુની કિંમત ખબર. એક્ઝામ્પલ તરીકે માની લો શાકભાજી ખરીદવા જાઓ છો, અને શાકભાજી ખરીદવા જાઓ છો તો તમે માર્કેટમાં કેટલા રૂપિયા લઈને જશો? કે દાખલા તરીકે 5 કિલો બટાકા લેવા છે, 200 ની નોટ લઈને જશો? એવું નહીં. તમે શું કરશો? 200 રૂપિયાની સાથે સાથે બીજી 100 ની નોટ પણ લઈ જશો. કેમ? એનું રીઝન છે કે ત્યાં જઈને બીજું કંઈક લેવાનું મન થાય અથવા તો જરૂરિયાતની વસ્તુ દેખાઈ જાય તો તમે એને ખરીદી શકો. તો એ જે વધારાના 100 રૂપિયા હતા ને એ બફર થયા. અહીંયા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ એવું જ કરે છે કે ઇમરજન્સીમાં જરૂરિયાત પડે અથવા તો જ્યારે એ વસ્તુની અંદર ફુગાવો થાય તો એવી વસ્તુઓનો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્ટોક કરીને રાખશે. એ બફર સ્ટોક કહેવાય. તો બફર સ્ટોક કરીને પણ સપ્લાય વધારી શકાય. ક્લિયર? આને ખાસ યાદ રાખજો. હમણાં તમે વિચાર કરો કે કોરોનાની સ્થિતિમાં ખેડૂતો પાસે પૈસા ન હોય અને એ અમુક પાકનું વાવેતર ન કરે, જે ગયા વર્ષે થયું હોય, પણ ગયા વર્ષે બધો પાક વેચાઈ ગયો હોય અથવા તો કોઈ કાળા બજારીએ જમા કરી લીધો હોય, તો અર્થવ્યવસ્થામાં અત્યારે એ વસ્તુ ખરીદવા જાવ તો એમાં ફુગાવો વધી ગયો હોય. તો એવું ન થાય એટલા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શું કરે છે? બફર સ્ટોક બનાવીને રાખે છે. તો આ એનો એક ઉપાય છે, બફર સ્ટોક બનાવીને રાખશે. ત્યાર પછી સરકાર શું કરશે? તો સરકાર સબસિડીમાં વધારો કરશે કે જેમાં એ પ્રોડક્શન વધારવા માંગે છે એની સબસિડી વધારી દેશે. સરકાર ખાદ્યાન્નના ઉત્પાદનને પ્રોત્સાહન થાય એવા પ્રયાસો કરશે. સરકાર
આ શબ્દ નહીં આવે. સરકાર એક્સપોર્ટ બંધ કરી દે છે કે સમજી લો કે ઓનિયન અથવા તો પોટેટો, બરાબર, આની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ પાકિસ્તાનને મોકલીએ છીએ. તો માની લો કે જે ઓનિયન ને પોટેટો પાકિસ્તાનને મોકલીએ છીએ અને એની કિંમતોમાં વૃદ્ધિ થાય છે તો એની એક્સપોર્ટ બંધ કરી દો. તો એ બધી ક્વોન્ટિટી ક્યાં રહેશે? ભારતમાં. અને ભારતમાં રહેશે તો ભારતમાં એની સપ્લાયમાં વધારો થશે. યાદ કરો, સરકાર આની માટે વિવિધ ઓપરેશનો ચલાવે છે. નહીંતર આના ફુગાવાના ભાવ તમે સાંભળજો 200 300 ની કિલો મળતી હોય, બરાબર. તો એની માટે યાદ હશે તમને એક ઓપરેશન ગ્રીન ચલાવ્યું હતું અને ઓપરેશન ગ્રીન પછી અત્યારે તો ઓપરેશન ટોટલ થઈ ગયું છે, કારણ કે જેટલા પણ ફળો અને શાકભાજીઓ છે એનો સમાવેશ કરી લીધો છે કે એના ભાવમાં ફુગાવો ન થવો જોઈએ. તો આ કોણ કરે છે? ફુગાવાને નિયંત્રિત કરવા માટે સરકાર કરે છે. આરબીઆઈ નો કોઈ હસ્તક્ષેપ નથી. આને તમે ખાસ યાદ રાખજો. ઓકે. ત્યાર પછી છે એડમિનિસ્ટ્રેશન શું કરી શકે છે? તો એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ શું હોઈ શકે? દાખલા તરીકે માની લો કે આ વર્ષે 1000 ટન મગફળીનું ઉત્પાદન થયું અને 1000 ટન મગફળી કોઈ એક વ્યક્તિએ જ ખરીદી લીધી અને હવે એવું ઈચ્છે છે કે મારો ભાવ આવશે તો વેચીશ, નહીંતર નહીં વેચું. તો આવા સમયે કાળા બજારી થાય એવું કહેવાય. ઈ જે એક જ વેપારીએ ખરીદી રાખી છે અથવા 2-5 વેપારીઓ ભેગા થઈને ખરીદી રાખે છે અને એની કિંમતોમાં ફુગાવો કરવા માંગે છે, એનું નામ કાળા બજારી. તો આવું ન થાય એની ધ્યાન કોને રાખવી પડશે? એડમિનિસ્ટ્રેશનને. તો એડમિનિસ્ટ્રેશન આવું કરીને, મતલબમાં કાળા બજારી પર નિયંત્રણ કરીને, જમાખોરી પર નિયંત્રણ કરીને પણ સપ્લાય વધારી શકે છે. જો કોઈ એક વેપારી પાસે આ સ્ટોક નહીં બને અને માર્કેટમાં સ્ટોક જશે તો આના ભાવમાં વધારો નહીં થાય. ક્લિયર? તો ફુગાવો નહીં થાય. માર્કેટમાં સપ્લાય બનેલી રહેશે, નહીંતર કોઈ એક વ્યક્તિ પાસે સ્ટોક રહેશે. તો એવી સ્થિતિમાં તમે શું કરી શકો છો? યાદ કરજો, એવી સ્થિતિમાં એડમિનિસ્ટ્રેશન આની ઉપર નિયંત્રણ કરી શકે છે. તો આ પહેલો ઉપાય. બીજું, ટમાટર, બટાકા, ઓનિયન, આ બધી વસ્તુઓ કેવી છે? જે ઝડપથી બગડી જશે, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ લઈ જવા માટે રસ્તામાં બગડી જાય છે. તો ઘણી બધી વખત આ પાક બગડી જવાના લીધે પણ સપ્લાય ઘટી જતી હોય છે. તો એવું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો કે જેનાથી આમાં બગાડ પણ ઓછો થાય. તો એક ઉપાય એડમિનિસ્ટ્રેશન શું કરી શકે છે? માળખાગત સુવિધામાં સુધાર કરીને. ક્લિયર? સારા રસ્તાઓ આપી દો, ફ્લાઇટ આપી દો, ટ્રેન આપી દો. સમજી ગયા? તો એનાથી શું થશે? બગાડ પણ ઓછો થશે. કોલ્ડ સ્ટોરેજ બનાવી દો. પછી એક આવશે બફર સ્ટોક કરો. સહકારી સંગઠન દ્વારા એનું વિતરણ કરાવડાવો. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે. અને હવે મને એવું લાગે છે કે તમે પણ આસાનીથી આને લખી શકશો. ઓકે? તો આટલી બાબતો યાદ રાખવાની છે. આની અંદર આપણે શું જોઈ ગયા? ખાસ યાદ રાખજો, ફુગાવો શું છે, ફુગાવાના કારણો શું છે, એની ગણતરી કેવી રીતના થાય, અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ, ફુગાવાની અસર અને ફુગાવાને રોકવાના ઉપાયો. પ્રશ્ન પૂછાય તો તમે 200 શબ્દમાં આરામથી લખી શકવા જોઈએ. ઓકે? તો ખાસ યાદ રાખજો. તમને એક કોમન ક્વેશ્ચન લખવા આપું છું ખાલી પ્રેક્ટિસ માટે. આ પ્રશ્ન પૂછાય નહીં, પણ ખાલી તમારી પ્રેક્ટિસ માટે તમે એવું લખી શકો છો કે વર્તમાન સ્થિતિમાં ફુગાવાની વ્યાખ્યાને સ્પષ્ટ કરીને ઉદાહરણ સહિત ફુગાવાની અસર અને તેને રોકવાના ઉપાયો જણાવો. એક ઓપરેશન ગ્રીન નું એક્ઝામ્પલ આપીને તમે આ જવાબ લખી શકો. અને 200 શબ્દ લખવાના છે, પન્ના નથી ભરવાના. કારણ કે સંક્ષિપ્ત લેખન મહત્વનું છે. આપણે વાંચવામાં એ ભૂલી જઈએ છીએ ને ત્યારે સમસ્યા આવે. ઓકે? તો મળીએ બાકી નેક્સ્ટ ટોપિક સાથે. આગલા લેક્ચરની અંદર આપણે કોઈ નવો ટોપિક શરૂ કરીશું. ઇકોનોમિક સર્વે છે એને થોડા દિવસો પછી હું એપ્લિકેશનમાં એડ કરી દઈશ. લઈને આપણે પાછળથી જોઈશું, પણ આ આજે યાદ રાખજો. ઓકે? જય હિન્દ, જય ભારત.